નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ડબલ એલપીજી સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઇટિંગની વાત ખોટી, મંત્રાલયે કરી સ્પષ્ટતા। ધર્માંતરણને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, હિન્દુ, શીખ અને બૌદ્ધ સિવાયના ધર્મમાં ગયા બાદ અનામત એટ્રોસિટી કાયદાનો લાભ નહીં મળે। લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પાસ, સરકારે કહ્યું કોઈના અધિકાર નહીં છીનવાય। ભારતીય રેલવેએ બદલ્યા કેન્સલેશનના નિયમો, 8 કલાક પહેલા ટિકિટ રદ કરાવવા પર નહીં મળે રિફંડ। અમદાવાદમાં નકલી ટિકિટનું મોટું કૌભાંડ, એક જ સિરિયલ નંબરની ટિકિટો સાથે 15 મુસાફરો ઝડપાયા। ગુજરાતની માથાદીઠ આવકમાં 9.10% વધારો, કેન્દ્ર કરતા વિકાસ દર આગળ। યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો અને નિફ્ટી 23,400 ને પાર। ગુજરાતનું જાહેર દેવું 3,80,000 કરોડ, બજાર લોનમાં ગત વર્ષ કરતાં 16,000 કરોડનો વધારો। દેશની જીએસટીની 66% આવક, 50% ગરીબો પાસેથી મળે છે, માત્ર 4% જ અમીર લોકો જ સરકારની તિજોરી ભરવામાં યોગદાન કરે છે। કોંગ્રેસના પીઢ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કર્યા। ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ વિદ્યાર્થીઓને સુખડી નહીં અપાય, નાસ્તાના મેનુમાં ફેરફાર, 38,50,000 વિદ્યાર્થીઓને ભીમકાયા બનાવવાની સરકારની તૈયારી। ગુજરાત પાઠ્યપુસ્તક મંડળમાં કાગળ ખરીદીમાં ગેરરીતિની ફરિયાદ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પ્રશ્ન પર સરકારે વિગતો રજૂ કરી। યુદ્ધની વચ્ચે સુરત માટે સોનેરી તક, દુબઈની કંપની સુરત ડાયમંડ બુર્સમાં હીરાની હરાજી કરશે। બીસીસીઆઈએ પીસીબીને મોટો ઝટકો આપ્યો, ઘણા વિદેશી ખેલાડીઓ પીએલએસ છોડીને આઈપીએલમાં જોડાયા। કોડીનાર અમરેલી વાયા જામવાળા ગીર બસ ફરી શરૂ કરવામાં સ્થાનિક તંત્રની લાપરવાહી। યુદ્ધના નામે ઉઘાડી લૂંટ, રાજકોટમાં કન્ટેનરના ભાવ 300 થી વધીને $3500 પહોંચ્યા, મોટાભાગના ઉદ્યોગો ઠપ। અમદાવાદમાં મિશ્ર ઋતુનો માર, 16 સિવિલમાં દર્દીઓનું કીડિયારું ઉભરાયું, સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો। પેટ્રોલ ડીઝલની અછતની અફવા વચ્ચે સુરતીઓનો ઈવી તરફ ક્રેઝ, ઇલેક્ટ્રિક વાહનોની ઇન્ક્વાયરી સીધી ડબલ। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ગેમિંગ એપ્સ ચલાવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત, સરકાર લાવી શકે છે નવો કડક નિયમ। ભાવનગરમાં સાયબર માફિયાઓનો આતંક, 134 બેંક ખાતા અને 21 કરોડનું ટ્રાન્ઝેક્શન, 8.11 કરોડનું મહાકૌભાંડ ખુલ્લું પડ્યું। અમરેલી બગસરામાં ટેકાના ભાવે છણાની ખરીદીનો પ્રારંભ, કુલ 3496 ખેડૂતોની નોંધણી। ચારધામ યાત્રા માટે 10 લાખ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન। મહેસાણામાં મિડલ ઈસ્ટ યુદ્ધની અસર, ગેસ એજન્સીઓ પર લાંબી કતારો, પેનિક બુકિંગથી વહીવટ ખોરવાયો। દિલ્હી એનસીઆરમાં ફરી બદલાશે હવામાન, આગામી 24 કલાકમાં તોફાન અને વરસાદની ચેતવણી। કોંગ્રેસને મોટો ઝટકો, 48 વર્ષ જૂનું 24 અકબર રોડ વાળું દફતર ખાલી કરવાની નોટિસ, 28 માર્ચ સુધીની ડેડલાઇન। હવે મોબાઈલ રિચાર્જમાં 28 દિવસની નહીં પણ 30 દિવસની વેલિડિટી મળશે, સરકાર સક્રિય, કંપનીઓમાં હલચલ। ભારતભરમાં મોંઘવારી વધવાની છે, તેજસ્વી યાદવે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું। ટમેટાના ભાવ તળિયે, છોટાઉદેપુરના ખેડૂતો ₹6 કિલો વેચવા મજબૂર, દેવું વધતા ચિંતિત। ઈરાને અમેરિકાને બતાવ્યું રુદ્ર સ્વરૂપ, ગલ્ફના દેશોમાં અમેરિકાના સૈન્ય મથકો પર ભીષણ મિસાઇલ હુમલો। ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 7 જિલ્લામાં કમોસમી વરસાદનું એલર્ટ, જગતના તાતની ચિંતા વધી। મોબાઈલ યુઝરો માટે ખુશખબર, દરેક સ્માર્ટફોનની સ્ટોરેજમાં કરવામાં આવશે વધારો। ગુજરાત ભાજપે પાર્લામેન્ટરી બોર્ડની કરી જાહેરાત, અનેક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ।
સરકારનો મોટો નિર્ણય, પીએનજી ગેસની સુવિધા હોવા છતાંય કનેક્શન નહીં લો તો 3 મહિનામાં કપાઈ જશે તમારું એલપીજી કનેક્શન. હોસ્પિટલો માટે નવી ગાઈડલાઈન જાહેર, 12 સપ્ટેમ્બર સુધીમાં કરાવવી પડશે નોંધણી, નિયમ તોડ્યો તો થશે લાખોનો દંડ. 55 લાખ ખેડૂતો માટે જેકપોટ, 27 માર્ચથી સબસિડીનો વરસાદ, 148 યોજનાઓનો લાભ લેવા માટે તૈયાર રહેજો. આજે સોના ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 15,000 રૂપિયા અને સોનું 4,900 રૂપિયા મોંઘું થયું. ચૂંટણી પહેલા સીએમ મમતા બેનર્જી આક્રમક, ભાજપ અને ચૂંટણી પંચ પર કર્યો ગંભીર આક્ષેપ.